31 ડિસેમ્બર છે તો હવામાં ન ઉડવા લાગતા, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, આવું અમે નહીં પરંતુ રાજકોટના ઇન્ચાર્જ ડીસીપી કહી રહ્યા છે, અને તે પણ 120 હિસ્ટ્રી શૂટરને. કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, બાકી પોલીસનો દંડો તમારા માટે તૈયાર જ છે. આ બંને દ્રશ્યો રાજ્યના 2 મહાનગરોના છે, જ્યાં 31 ડિસેમ્બર પહેલા પોલીસે શહેરના ગુનેગારોની બેઠકો બોલાવી અને તેમને કડક સૂચના આપી, જેથી કરીને ગુનાખોરીની ઘટના ઘટી શકે. અમદાવાદ પછી આજે રાજકોટમાં ઇન્ચાર્જ ડીસીપી દ્વારા અગાઉ ગુના કરી ચૂકેલા અને હાલ જેલમાંથી બહાર હોય તેવા આરોપીઓની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 120 હિસ્ટ્રી શીટરોને ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ બોલાવવામાં આવ્યા હતા અને તમામને સુધરી જવાની અને ગુનાખોરીનો રસ્તો છોડવાની ટકોર કરાઈ હતી. સાથે 31 ડિસેમ્બર સુધીમાં જો કાયદો હાથમાં લીધો, ચોરી, લૂંટફાટ, દારૂની હેરાફેરી જેવા કોઈ પણ ગુના આચર્યા તો પોલીસ બરાબરનો પાઠ ભણાવશે તેવી ચીમકી આપી. જાણીતા ગુનેગાર છે અને જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે, જે વારંવાર ગુના કરવાની ટેવ ધરાવે છે, એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને તમામ પોલીસ સ્ટેશનોના ડી સ્ટાફના માણસો અને ક્રાઇમ બ્રાન્ચના માણસોના સાથે એમની ઓળખ પરેડ કરાઈ હતી, જેથી જે કોઈ ગુના બને તો જે વારંવાર ગુના કરવાની ટેવવાળા માણસોને ઓળખી શકાય સહેલાઈથી, એના માટે એમની ઓળખ પરેડ કરાઈ હતી. અને સાથે સાથે એમને કડક સૂચના આપવામાં આવી હતી કે ફરીથી જે કોઈ ગુનામાં ઇન્વોલ્વ થશે તો એમના વિરુદ્ધ પાસા, ગુસ્સીટોક જેવા ગંભીર કાયદાઓ હેઠળ ગંભીર પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે. અહીં માત્ર ટકોર જ નથી કરવામાં આવતી, પરંતુ તમામ આરોપીઓની ડી સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ઓળખ પરેડ પણ કરાવવામાં આવી. સાથે સાથે એવી વોર્નિંગ પણ અપાઈ છે કે હવે જે પકડાશે તેને પાસા કે ગુસ્સીટોક હેઠળ જેલ ભેગા કરી દેવામાં આવશે. એટલે કે 31 ને લઈને રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે, જેથી કરીને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યભરમાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. કોઈ ગુનાખોરીને અંજામ આપે એટલે પોલીસ તેને જાહેરમાં બરાબરનો પાઠ ભણાવે છે. ભલભલા ગુનેગારોને પોલીસે હાથ જોડતા કરી મૂક્યા છે. તેવામાં જોવાનું એ રહેશે કે 31ની ઉજવણી પહેલાની પોલીસની આ ટકોરનો ગુનેગારો પર કેટલો પ્રભાવ પડે છે.